ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। पुरुषः प्रकृतिस्थो हि भुङ्क्ते प्रकृतिजान् गुणान् कारणं गुणसङ्गोऽस्य सदसद्योनिजन्मसु। पुरुषः प्रकृतिस्थो हि ही तो प्रसिद्धि बतावे छे कैसे टीकाकार कि जे वेदे कठोपनिषद कहे छे देहेन्द्रिय मनोयुक्तम भोक्तेत्याहो मनीषिणः। तो आत्मेन्द्रिय आत्मा देह इंद्रिय मनमा अहंकार धरावनार आत्मा ने भोक्ता क्या मारे है। इद पुरुष है प्रकृतिस्थो ही पुरुष है प्रकृतिस्थ है प्रकृति में रहेलो प्रकृति में अहम भाव धरावनार आ प्रकृति देह इंद्रिय मन बुद्धि रूपी प्रकृति में अहम भाव धरावाने कारणे प्रकृति जान गुणान भोगते बिकम ए भोक्ता बनी जाए है। प्रकृति जान प्रकृति में जन्मेला गुणों ने भोगवे छे भोक्ता बने छे। जे भोक्ता है बड़ी कर्ता बनावे छे। कारणम गुण संग अस्य। तो आज जीवात्मानु क्षेत्रज्ञनु पुरुषनु सदसद योनि जन्मसु कारणम सारी नरसी योनि में जन्म थाय छे। अर्थात आ जन्म वृत्तिनी परंपरा सतत जळवाई रहे छे एमां फसायेलो ज रहे छे। एनुं कारण छे गुण संग। गुण में संग कहो आसक्ति कहो अहम भाव कहो
એટલે પ્રકૃતિમાં અહમ ભાવ કે ગુણે પ્રકૃતિનું કાયમાં અહમ ભાવ, આ જ એની સારી નરસિંહ યોનિમાં જન્મનું કારણ છે. એટલે કેવી રીતે પુરુષ પણ સંસારનો અનુભવ કરવામાં, સારી નરસિંહ યોનિમાં જન્મ મૃત્યુના ચક્રમાં ફસાવામાં, અનવર ચક્ર ચાલવામાં પુરુષ પણ કેવી રીતે પોતાનો ફળ આપે છે, પ્રકૃતિસ્થ અને ગુણસંગ. પ્રકૃતિમાં ગુણો અહમ ભાવ જે સમજાવ છે અવિદ્યાને કારણે છે, એ જ આ પુરુષના પક્ષે સંસારમાંનો ભાવ છે. પ્રકૃતિના પક્ષે કાર્ય કરણ કર્તૃત્વે હેતુ પ્રકૃતિ ઉચ્યતે. પ્રકૃતિ કાર્યકરણ કે કાર્ય કારણાત્મક જગત બનાવ્યું અને આ ઉપાધિ પણ એક અંશ છે, એ તો બન્યું. પુરુષના પક્ષે ઉપાધિને અહમ ભાવ ધરાવવો, એને આત્મા માનવું, સત્ય માનવું, આ પુરુષના પક્ષમાં જે ફાળો છે એ સંસારનો શોક મોહ જન્માવનારો છે. એટલે એમાંથી મુક્ત થઈ જઈએ તો ભલે પ્રકૃતિ રહી. આમ પ્રકૃતિ સંસારનું કારણ નથી, પ્રકૃતિમાં અહમ ભાવ સંસારનું કારણ છે. એવું વેદાંત સમજાવે છે કે આ દેહ સંસારનું કારણ નથી, દેહ જન્મ મૃત્યુનું કારણ નથી, દેહમાં અહમ ભાવ. મન પણ નહીં, મનમાં અહમ ભાવ મને સત્યતા આપવી. એટલે ટીકાકારે સમજાયું કે ભાઈ પ્રકૃતિનો પુરુષનો વાસ્તવમાં કોઈ સંબંધ ના હોઈ શકે, કારણ કે બંને અસમાન સમાન સત્તા ધરાવનારા નથી. સમાન સત્તા ધરાવનારા બે તત્વો વચ્ચે કંઈક સંયોગ હોઈ શકે, સમવાય સંબંધ હોઈ શકે, પણ પુરુષ તો પારમાર્થિક સત્તા ધરાવનાર છે, પ્રકૃતિ વ્યાવહારિક સત્તા ધરાવનાર છે. પુરુષ સત્ય છે, પ્રકૃતિ મિથ્યા છે. અંતેથી બે વચ્ચે કોઈ સાચા અર્થમાં, યથાર્થ અર્થમાં, યથાર્થ રીતે સંબંધ કે સંયોગ ના હોઈ શકે. અને છતાં પણ ભગવાન કહે છે કે પ્રકૃતિ સાથે જોડાયેલો પુરુષ, તો વેદાંત સમજાવે કે જોડાયેલો આધ્યાત્મિક સંબંધ છે. એટલે કહ્યું કે નિરવયવ સાવયવ. પુરુષ તો એને સત્યને મિથ્યા કહ્યું, અથવા પુરુષ કેવો છે નિરવયવ, અવયવ વગરનો, એ સાથે જોડાઈ જ ના શકે. પ્રકૃતિ સાવયવ છે, સત્વયસ્તના 3 ગુણ ધરાવની બનેલી છે, અવયવવાળી છે. એના માટે સર્જનનું કારણ છે. જ્યારે પુરુષ નિરવયવ છે, બે વચ્ચે કોઈ સંબંધ હોય જ ના શકે, પણ આધ્યાત્મિક સંબંધ. સ્વયં 708 પાન પર કહ્યું સ્વજ્ઞાન એક નિબંધન. આ જે સંબંધ છે જેને અધ્યાસ કહેવામાં આવ્યો, અધ્યારોપ કહેવામાં આવ્યો, કલ્પના કહેવામાં આવી. ચાલો, પુરુષ કલ્પના કરે છે કે આ ઉપાધિ હું છું. સ્વજ્ઞાન એક નિબંધન, પોતાના વાસ્તવિક સ્વરૂપ જ્ઞાન ન હોવાને કારણે જે હું નથી આત્મા, એના આત્મા માની લેવામાં આવે છે. આમ અજ્ઞાન એકમાત્ર કારણ છે. તેથી સતી વિવેક જ્ઞાને, અજ્ઞાન છે, અવિવેક જન્માવે છે. અનાત્માને આત્મા માનવામાં આવે, અવિવેક જન્માવે. સતી વિવેક જ્ઞાને અનાત્માને અનાત્મા જાણવો, આત્માને આત્મા જાણવું વિવેક જ્ઞાન. સ્વયં સંબંધ નિવર્તતે. આજે કલ્પિત સંબંધ છે એ નિવૃત્ત થઈ જાય જ્યારે પુરુષ અને પ્રકૃતિ બંનેના વાસ્તવિક તત્વને સમજવામાં આવે. એટલે એ ટૂંકમાં સંસારનું આ કારણ કહેવા દ્વારા
સંસાર મુક્ત કેમ થવું એ કહેવાનું પ્રયોજન છે. એટલે જ વેદાંત શાસ્ત્ર આપણી સમસ્યા શું છે એનું સારી અને વ્યવસ્થિત રીતે એનું વિશ્લેષણ કરે છે, જેથી ઉકેલ શું છે એ સ્પષ્ટ થાય. ઇતિ બોધયિતુમ, આ પ્રકારે આપણને બોધ આપવા માટે આત્મન પ્રકૃતિ સંબંધાત સંસારમ તત્કારણમ ચ વિષદયતિ, કે કેવી રીતે આત્માનો પ્રકૃતિ સાથે સંબંધ થયો, આધ્યાસિક સંબંધ, અધ્યારોપનો સંબંધ, કલ્પિત સંબંધ. કલ્પનાને જ્યાં સુધી કલ્પના જાણ ન આવે ત્યાં સત્ય બની રહે છે. રજ્જુ સર્પના દૃષ્ટાંતમાં સર્પ કલ્પના જ છે, પણ જોનારને જ્યાં સુધી એ ખબર નથી ત્યાં સર્પને સત્ય માનવા ત્યાં સુધી એ સર્પ એની ભય વગેરે જન્માવાનું કાર્ય કરવાનું જ છે. તો પ્રકૃતિ સંબંધાત સંસારમ તત્કારણમ ચ વિષદયતિ, કેવી રીતે આત્માનો પ્રકૃતિ સાથે સંબંધ થવાથી સંસાર એ કેવી થાય છે એ સ્પષ્ટ કરે છે. પુરુષ પ્રકૃતિસ્થ હોય. તો હવે ટીકાકાર કહે છે 708 પાન પર, પુરુષ આગળ કહેવામાં આવ્યું પુરુષ સુખ દુઃખાનામ ભોક્તૃત્વે હેતુરુચ્યતે. તો પુરુષ શબ્દની ઘણી વ્યાખ્યાઓ આપી ટીકાકારે. પુરીશયનાત પુરુષ, મુખ્યત્વે પુરીમાં દેહમાં શયન કરવાને કારણે, અહંભાવ ધરાવવાને કારણે, એમાં નિવાસ કરવાને કારણે ઉક્ત લક્ષણ આત્મા જ, આત્માને પુરુષ કહેવામાં આવે છે. એ આત્મા જ્યારે આ પુરીમાં નિવાસ કરતો હોય, પુરીમાં અહંભાવ ધરાવતો હોય, ત્યારે આત્મા જે વાસ્તવમાં પુરુષ એટલે પૂર્ણ. પુરુષ મુખ્ય પૂર્ણ છે, સર્વવ્યાપક છે. એ પ્રકૃતિ પુરુષ આ પ્રકારની એક જોડમાં પુરુષ બની ગયો. પ્રકૃતિ કરતા જુદો પુરુષ જાણે કે આત્મા સર્વવ્યાપી, આત્મા આવી રીતે એક ઉપાધિમાં જાણે કે પરિચ્છિન્ન થઈ ગયો, મર્યાદિત થઈ ગયો. ઉક્ત લક્ષણાત્મા સ્વયં કૂટસ્થ અસંગ છિદ્રોપી, સ્વયં કૂટસ્થ છે, નિર્વિકાર છે, અસંગ. આ પણ સાંખ્યની વ્યાખ્યા છે. ચિદ્રૂપ ચૈતન્ય સ્વરૂપ, અસંગ, કશા નહીં જોડાયેલો, કૂટસ્થ નિર્વિકાર, એવો હોવા છતાં પણ પ્રકૃતિસ્થ. પ્રકૃતિનો અર્થ કરે છે. પ્રકૃતિ કોને કહેવાય? કાર્યકરણ સંઘાત, કાર્ય સ્થૂળ શરીર, કારણ સૂક્ષ્મ શરીર, એમાં સંઘાત અને પ્રકૃતિ. તો સ્વ અવિવેકેન અયમેતિ તદાત્મના તિષ્ઠતિ, પ્રકૃત્યાત્મના તિષ્ઠતિ. પ્રકૃતો તિષ્ઠતિ, પ્રકૃતિમાં રહેલો છે કહેવાના બદલે પ્રકૃતિ રૂપે રહેલો છે, પ્રકૃતિ સ્વરૂપે રહેલો છે, પ્રકૃતિના અહંભાવ સાથે રહેલો છે, એવું સમજાવ્યું. તો આપણી આ સ્થૂળ સૂક્ષ્મ શરીરની ઉપાધિ અને પ્રકૃતિ કહેવામાં આવી, પ્રકૃતિનું કાર્ય છે. એમાં વિવેક ન હોવાને કારણે કે આ તો ભાઈ ઉપાધિ છે, મારો વેશ છે, મારું નિવાસ સ્થાન છે, હું નિવાસ કરનાર છું, એનો દ્રષ્ટા છું, સાક્ષી છું, સ્વતંત્ર છું, અસંબંધિત છું, નિર્લેપ છું. આવું ન જાણવાને કારણે અયમેવાહમિતિ, આ જ હું છું. પ્રકૃતિ છે, કાર્યકરણ સંઘાત છે, એને જ હું માનું, અહમ માનવો, એ પ્રકારે હું પ્રકૃતિ બની ગયો, પ્રકૃતિ જેવડો બની ગયો, પ્રકૃતિ જેવો બની ગયો. તદાત્મના તિષ્ઠતિ, એટલે ઉપાધિ
રૂપે રહેલો છે, ઉપાધિમાં અહમ ભાવ સાથે રહેલા ને પ્રકૃતિસ્થ, પ્રકૃતિમાં અહમ ભાવ ધરાવનાર. નતું સ્વસ્થ. સ્વસ્થ કોને કહેવાય? સ્વ એટલે આત્મા, પોતાનું સ્વરૂપ. ભલે પુરુષ છે એ કૂટસ્થ અસંગ ચિદ્રૂપ છે, છતાંય પણ સ્વસ્થ નથી. એ કૂટસ્થ અસંગ ચિદ્રૂપમાં નિષ્ઠ નથી, પણ પ્રકૃતિમાં નિષ્ઠ છે, ઉપાધિમાં અહમભાવથી નિષ્ઠ છે. અસંગ ચિદ્રૂપમાં અહમભાવ રૂપી નિષ્ઠા નથી. શ્રી તાદાત્મ્ય આપદ્ય ઇત્યર્થ. ઉપાધિમાં તાદાત્મ્ય પ્રાપ્ત કરીને એને પ્રકૃતિમાં રહેલો છે, પોતાના સ્વરૂપમાં રહેલો નથી. આમ જાણે પોતાના સ્વરૂપ પ્રચ્યુતિ થઈ ગઈ. ખરેખર એની કોઈ ચ્યુતિ થઈ નથી, એનું પતન થયું નથી, કશું એને થયું નથી. પણ માત્ર માન્યતા જ છે, ભ્રમ જ છે કે ઉપાધિ હું છું. એ ભ્રમ જાણે કે એને ઉપાધિ જ બનાવી દે છે, ઉપાધિ જેવડો બનાવી દે છે. આવું વેદાંત શાસ્ત્રો આ નિદાન છે આપણા સંસારને, આ શોક મોહને સમજાવવા માટે. ઉપાધિમાં અહમભાવ બસ એ જ છે આ સંસારનું મૂળ પ્રકૃતિસ્થ, મૂળ કારણ. એટલે શું થાય? તતઃએવ તદ્ધર્મ તત્કર્મવાન સન. હું શરીર બની ગયો, ઉપાધિ બની ગયો, એટલે ઉપાધિ ધર્મવાન સન, ઉપાધિના ધર્મવાળો બની ગયો, પુરુષ બની ગયો, સ્ત્રી બની ગયો, ઊંચો નીચો, સારો ખરાબ, સુખી દુઃખી. તત્કર્મવાન, ઉપાધિને કર્મ મારા કર્મ બની ગયા. ઉપાધિ કર્મ કરે, એ જુએ તો હું જોઉં છું, એ સાંભળે તો હું સાંભળું છું. પ્રાણ્ય પ્રાણ હોતી વદન વાક. આ વદન બોલવાનું તો ઉપાધિના સ્તરે છે, હું બોલું છું. પશ્ચન ચક્ષુ જોવાનું ઉપાધિના સ્તરે છે, હું જોઉં છું. ઉપાધિના કર્મ છે. જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, અંતઃકરણ બધું ઉપાધિ છે. અને કર્મ કરવાનો સ્વભાવ છે, પણ અહમભાવના કારણે હું એને મારા કર્મ માનું છું. આ જન્મવું મરવું ઉપાધિનો ધર્મ છે. અહમભાવનો હું મારી જાતને જન્મેલો મર્ત્ય માનું છું. આ બધા પ્રકારના ધર્મ કહો, પરિચ્છિન્નતા કહો, મર્યાદા કહો, સક્રિયતા કહો, વિકાર કહો, આ બધું ઉપાધિમાં છે અને હોવું જ જોઈએ. તો જ જગતનું સર્જન પાલન લય થવાનું એ જરૂરી છે. પરંતુ એ બધા વિકારને, પરિવર્તનને, મર્યાદાઓને હું માનું છું, મારી માનું છું. આ પ્રકારે બને પ્રકૃતિજાન ગુણાન ભૂંગતે. પ્રકૃતિજાન, પ્રકૃતિમાં જન્મેલા. પ્રકૃતે સકાશાત જાતાન પ્રકૃતિજાન. પ્રકૃતિ પાંચમી ભક્તિ, એ છઠ્ઠી ને પાંચમી લેવું કહેવા મળે. પ્રકૃતિ સકાશાત, પ્રકૃતિમાંથી જન્મેલા ગુણો પ્રકૃતિજાન. કઈ પ્રકૃતિ? બુદ્ધ્યાદિ સ્થૂલાંતરૂપાયા પ્રકૃતે. બુદ્ધિ, મન, પ્રાણ, ઇન્દ્રિયો, શરીર બધું રૂપમાં પરિણામ પામેલી પ્રકૃતિ. તસ્માત સકાશાત જાતાન પ્રકૃતિજાન પ્રાકૃતાન ગુણાન. આ બધા ગુણો એટલે દેહના ગુણો, બુદ્ધિના ગુણો, મનના ગુણો, ઇન્દ્રિયોના ગુણો, વિકારો, એ બધા હું ના થઈ ગયા. દેહ ગુણા બાલ્ય સ્થૌલ્યાદય. દેહની અવસ્થા બાળક હોય, શિશુ હોય, યુવાન હોય, આધેડ હોય, વૃદ્ધ હોય. બસ હું યુવાન છું, આધેડ છું, વૃદ્ધ છું, સ્થૂળ છું, કૃશ છું, જાડો છું, વગેરે વગેરે. સ્થૌલ્યાદય. ઇન્દ્રિય ગુણા
ઇન્દ્રિયમાં અહમ ભાવને કારણે ઇન્દ્રિયના ગુણો મારા ગુણ થઈ ગયા. એટલે કાણવત્વ ખંજત્વાદ, ટૂંકમાં ઇન્દ્રિયમાં જે મર્યાદા મારી થઈ ગઈ. પ્રાણસ્ય ગુણ શુદ્ધિતત્વાદ, ક્ષુધા તૃષા પ્રાણના ગુણો છે. તો હું ક્ષુધિત થઈ ગયો, તૃષિત થઈ ગયો, હું ભૂખ્યો થઈ ગયો, તરસ્યો થઈ ગયો, કાણો થઈ ગયો, લંગડો થઈ ગયો. મનોગુણ સમીચીનત્વાદ, મનના ગુણો આ સારું છે, નરસું છે, આ બધી મનની વૃત્તિઓ છે. હું સારો છું, હું બરોબર નથી. બુદ્ધિગુણા કર્તૃત્વ ભોક્તૃત્વાદ, કરવા આપણું, ભોગવા આપણું બુદ્ધિના ધર્મ છે. હું કરતા બની ગયો, હું ભોગતા, હું પોતાને કરતા માનું છું, ભોગતા માનું છું, સમીચીન માનું છું, સારો માનું છું, ખરાબ માનું છું. જેવું મન આ બધું મનમાં ચાલતું હોય છે સતત. મનમાં સતત આ બધા વિચારોનો પ્રવાહ ચાલ્યા જ કરતો હોય છે. આ પ્રકારે સતત હું મારી રીતે જાણતો હોઉં છું અને એ દ્વારા સતત દુઃખી થતો હોઉં છું. અમરો પ્રત્યેક ખ્યાલ મને મારા વિશે દુઃખ જન્માવે, કારણ કે આમની એક એક વસ્તુ અલ્પ છે, મર્યાદિત છે, પરતંત્ર છે, અસહાયતા છે, પરતંત્રતા છે, પરિચ્છિન્નતા છે. બધાને મહાન હોવું તો એ શું? ભાઈ તો મહાન કહું ત્યારે મનમાં ખ્યાલ જ છે કે મહાનતા પણ મર્યાદિત જ છે. પેલા બીજા જેવી મહાનતા નથી, એના જેવી તો એની બધી મહાનતા જ, એની મર્યાદા જાણું જ છું. દરેક ખ્યાલની મર્યાદા જાણું છું, એના માટે હું મર્યાદિત છું, એમાંથી ક્યારે મુક્ત થતો નથી. હું ધનવાન હોઉં કે મહાન હોઉં કે પ્રતિષ્ઠિત, ગમે તે મારી જાત વિશે માનતો હોઉં, પરંતુ મર્યાદિતપણાનો, અલ્પતાનો ખ્યાલ ક્યારેય પણ એમાંથી જતો નથી. બધું મર્યાદિત છે જ. સ્થૂલ સૂક્ષ્મ કાણ દેહ ધર્માન સુખ દુઃખાદિ પ્રત્યાંશ સ્વીયત્વેન અનુભુંક્તે. આમ જેમ જેમ પ્રકૃતિમાં પરિવર્તન થાય તેમ તેમ મારામાં પરિવર્તન થાય. એ કેવું પરિવર્તન છે? જેવી રીતે આ ઉપાધિ છે, આ ફૂલનો રંગ છે, એમાં જેમ પરિવર્તન થાય તેમ આ સ્ફટિકના રંગમાં પણ પરિવર્તન થાય. આવું પરિવર્તન છે આત્મામાં. સ્ફટિક જેવો શુદ્ધ છું, નિર્વિકાર છું, એટલા જ માટે ઉપાધિના બધા ગુણો છે એને હું જાણે કે એનો આભાસ મારામાં પડે છે. આભાસના આભાસ ન જાણવાને કારણે હું મને એવું માનું છું. મનુષ્યોહમ બ્રાહ્મણો ગૃહી અતિ મૂળ પંડિત શિષ્ટ ભ્રષ્ટ કર્તા ભોગતા સુખી દુઃખી. આ પ્રકારની વિચારધારા સતત વહેતી હોય છે. પ્રત્યેક ક્ષણે કોઈને કોઈ પ્રકારનું આઈડેન્ટિફિકેશન, ટૂંકમાં અભિમાન હોય, અને અભિમાન કહેવાય. ઉપાધિમાં તાદાત્મ્યને કારણે અહમ વિશે ખ્યાલ જન્મ્યો. મનુષ્યોહમ, અભિમાન, હું મનુષ્ય છું, બ્રાહ્મણ છું, ગૃહસ્થ છું, સંન્યાસી છું, મૂર્ખ છું, પંડિત છું, શિક્ષિત છું, ભ્રષ્ટ છું, પતિત છું, કરતા છું, ભોગતા છું, સુખી છું, દુઃખી છું, આ મારું છે. એથી સ્વયં પ્રકૃત્યાત્મકો ભૂતવા. આ બધા પ્રકૃતિના ગુણ છે, ઉપાધિના ગુણ છે, એ બધા હું બની ગયો. આ પ્રકારે પ્રકૃતિ જ મારો આત્મા બની ગઈ. પ્રકૃત્યાત્મકો ભૂતવા તદ્ધર્માન જન્મ જરા જાતિ વર્ણાશ્રમાદીન. જન્મ દેહનો ધર્મ, જરા દેહનો ધર્મ, વર્ણ દેહનો ધર્મ, આશ્રમ દેહનો ધર્મ, ઉપાધિનો ધર્મ, પુણ્ય પાપાદીંશ બુદ્ધિના ધર્મ, સ્વધર્મત્વેન અનુભવતી. આવું અનુભવું છું. હું પુણ્યશાળી છું, પાપી છું.
હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય વગેરે જે કહી દીધું ને, આ બધું હું છું. આ પ્રકારે આવો અનુભવ કરે છે આ પુરુષ. પુરુષ પ્રકૃતિસ્થો ભૂંગતે પ્રકૃતિજાન ગુણાન. પ્રકૃતિમાંથી જન્મેલા આ બધા ગુણો કહો, વિકારો કહો, વિશેષતાઓ કહો, એ બધા હું જે છું એ પ્રકાર અહમભાવ દ્વારા આ બધું ભોગવે છે, અનુભવે છે. સતત અનુભવ ચાલ્યા જ કરે છે. અહીં જાતે થયેલું છે, આપણે એમાં કંઈ કરતા નથી, આપણો કોઈ સંકલ્પ નથી. અવિદ્યા આપણો ઉપજાવી નથી, એને કારણે ઉપાધિ અહમભાવ આપણો ઉપજાવેલો નથી. એને કારણે આ બધા અભિમાન મહેનતથી ઉપજાવેલા, આ બધા ખ્યાલ મહેનતથી ઉપજાવેલા, આ તો થઈ જ રહ્યા. હું ટૂંકમાં આ પ્રકારનો મારો સ્વભાવ થઈ ગયો છે, મારા સ્વરૂપની સ્વભાવ થઈ ગયો છે. આ પ્રકારે મારા પ્રત્યે મારી દ્રષ્ટિ હોવી. હું બ્રાહ્મણ છું, ગૃહસ્થ છું, પંડિત છું, મૂઢ છું, સુખી છું, આ પ્રકારની સ્વદૃષ્ટિ. બસ આવું ચાલી રહ્યું છે, આવું છે અત્યારે. આવું કેમ છે? વેદાંત કહે છે, સમજાવે છે કે ઉપાધિમાં અહંભાવને કારણે આવું છે. એટલે આવું છે તો બધા સમજે છે. એનું કારણ શું સમજાવે છે, પરથી એનું શું ઉકેલ લાવો. મોટા ભાગના લોકો એને સાચું જ માને છે, પછી એમાંથી કેમ મુક્ત થયો એનો ઉપાય શોધે છે. તો વેદાંત શાસ્ત્ર કે નહીં ભાઈ, આ સાચું કોણે કહ્યું, એને તપાસવું આ રીતે. આમ સ્વધર્મત્વેન અનુભવતી આત્મેન્દ્રિય મનોયુક્તમ ભોક્તે ત્યાહર મનીષા ઇત્યાદિ શ્રુતિ પ્રસિદ્ધિ દ્યોતનાર્થો હિ શબ્દ. આ વાત કઠોપનિષદ કહેવામાં આવી. આત્મેન્દ્ર, આત્મ દેહ, ઇન્દ્ર, મનયુક્તમ મનો અહંભાવ ધરાવનાર એને મનીષા મહાપુરુષો બુદ્ધિશાળી વિદ્વાનો ભોગતા કહે છે. આમ ભોક્તૃત્વ આવી ગયું. એટલે પુરુષ પ્રકૃતિ હિ, એ હિ છે ને, એ કહે છે કે પ્રસિદ્ધિ બતાવે છે શ્રુતિમાં. અયમેવ ક્ષેત્રજ્ઞસ્ય આત્મના સંસાર. આ ક્ષેત્રજ્ઞનો પણ આત્માનો સંસાર થઈ ગયો. ક્ષેત્રીય મૂળ સ્વરૂપ તો આત્મા જ છે, એટલે કોનો સંસાર? તો આત્માનો સંસાર. તો ક્ષેત્રજ્ઞનો કહેવાય, આત્માને કહેવાય. યત સ્વમ અન્યાત્મકો ભૂતવા, પોતે કુટસ્થ અસંગ ચિદ્રૂપ છે, છતાંય પ્રકૃત્યાત્મક બની ગયો, સ્થૂળ બની ગયો, સૂક્ષ્મ બની ગયો, પરિવર્તનશીલ બની ગયો, વિકારી બની ગયો. અન્ય ધર્માન અને અન્યના પ્રકૃતિના ધર્મ જે છે એ આત્મીયત્વ એના પોતાના હોય એમ માને છે. સતોપી અસતશ્ચ, એના ધર્મ હોય કે ના હોય. ટૂંકમાં હોય કે ના હોય, આ બધા ધર્મને પોતાના ધર્મ માને છે અને આ રીતે પોતાના વિશેના ખ્યાલ સેવે છે. આ રીતે મનુષ્ય આ પ્રકારે પોતાના વિશેના ખ્યાલ લઈને જ જન્મ્યો છે, અથવા ખ્યાલ સેવવાની વૃત્તિ લઈને જન્મ્યો છે. અને મૂળ વાસના કહેવાય. વાસના એટલે આ પ્રકારની ચીલો, આ પ્રકારે વિચારવાનો, આ પ્રકારે પોતાના વિશે માનવાનો આ ચીલો કહો, સ્વભાવ, એટલે એને વાસના કહો. સ્વભાવ થઈ જ ગયો છે, હવે મુક્ત થવાનું છે. અનાદિકાળથી આ છે. ચાલો એક પ્રશ્ન કરે છે કંઈક સ્પષ્ટતા મેળવવા માટે. નાનું અક્રિયસ્ય અસંગસ્ય આત્મન. આત્મા તો અક્રિય છે, નિષ્ક્રિય છે, અસંગ છે, નિરવય છે, જોડાયેલો જ નથી, નિર્લેપ છે, એના પર ખરેખર અસર નથી. આત્મન પ્રકૃતાદાત્મ્યાપત્તૌ, તો એ ધર્મ કર્મ શું આત્મીયત્વ અનુભૂતો છે. કો હેતુ? તો પ્રકૃતિમાં આ બધું જે વર્ણન કર્યું
કે પ્રકૃતિમાં એને તાદાત્મ્ય થયું, અહંભાવ થયો, એના ધર્મ કર્મ વગેરે પોતાના માને એવો અનુભવે છે, માનીને અનુભવે છે. આ શું છે? આપણો અનુભવ છે, સ્વભાવ કહો. કો હેતુ, કેમ આવું થાય છે? આકાંક્ષા, આ પ્રકારની આકાંક્ષા જન્મે તો ભગવાન કહે છે કારણમ ગુણસંગોસ્ય ગુણસંગ. ગુણસંગને કારણ કહેવામાં આવે. પ્રકૃતિસ્થ કહી જ દીધું જો કે, પણ છતાં આવે ચાલો ગુણસંગ કહે છે, એની જ વસ્તુ છે. આમ તો અસ્ય, આ ઇદમ શબ્દની છઠ્ઠી વિભક્તિ અસ્ય એટલે કે છે સાક્ષાત વિદ્વદ્ભિ. અસ્ય એટલે કે આ, એટલે જે ઇદમ છે સન્નિકૃષ્ટ, જે આપણી નજીકમાં હોય ને એને માટે ઇદમ શબ્દ વપરાય. એથી સમીપવર્તી માટે એતત શબ્દ વપરાય. અત્યંત સમીપવર્તી માટે એતત શબ્દ, અને સમીપ માટે ઇદમ શબ્દ, દૂર માટે અદ શબ્દ, અને પરોક્ષ માટે તચ સર્વનામ, આ બધા વપરાય. એટલે અસ્ય કહ્યું ને ભગવાને, જે સમીપવર્તી છે. કયું? સાક્ષાત વિદ્વદ્ભિ. એટલે આપણ તો અવિદ અસ્ય એટલે આ સમીપવર્તી એવો અનુભવ કોણ કરે છે? વિદ્વાનો કરે છે. અસ્ય સર્વનામ છે ને અજ્ઞાનીની દ્રષ્ટિ નથી કહ્યું, પણ વિદ્વાની દ્રષ્ટિએ કહ્યું કે આ સાક્ષાત વિદ્વદ્ભિ. એટલે આનું, આ આત્માનું, વિદ્વાનો જેને સાક્ષાત આત્મતયા અનુભવ કરે છે. કેવી રીતે? કૂટસ્થ અસંગ ચિદ્રૂપ, એ રીતે વિદ્વાનો જેનો સાક્ષાત આત્મતયા અનુભવ કરે એવો આ આત્મન. સદસદ યોનિ જન્મસુ. સત અને અસત. સદયોનય દેવ ઋષિ બ્રાહ્મણાદિ પુણ્યયોનય. સતયોની એટલે સારી યોની. સત્કર્મ, સત શબ્દ હંમેશા સારા માટે વપરાય, મંગળ માટે વપરાય. એટલે આ સારી યોની કહેવાય. પુણ્ય કર્મ, પુણ્ય યોની કહેવાય. પુણ્ય કર્મને કારણે પ્રાપ્ત થતી યોની. દેવ તરીકે જન્મો, ઋષિ તરીકે જન્મો, બ્રાહ્મણ તરીકે જન્મો. એટલે આ પ્રકારે જન્મોમાંથી પણ અમુક પહેલું અંગ્રેજીમાં હેડ સ્ટાર્ટ કહેવાય. આપણને કેટલો લાભ મળી ગયો, કેટલું કામ ના કરવું પડે. તો કારણ કે બ્રાહ્મણ તરીકે જન્મવાને કારણે જે બધા સંસ્કાર પ્રાપ્ત થાય, જે પ્રકારની જીવન રીતિ પ્રાપ્ત થાય, આ બધા માટે તમે એટલો લાભ મળી ગયો તમને, જે ટૂંકમાં એને પુણ્ય યોની કહેવામાં આવી. ઋષિ તરીકે તો સવાલ જ નથી, પણ આ રીતે પછી મનુષ્ય તરીકે જન્મવું એ પુણ્યનું પરિણામ. છતાંય પણ મનુષ્યમાં અનેક બધા પ્રકારના પ્રકારો છે. ક્ષત્રિયનો સ્વભાવ પ્રકારનો હોય, વૈશ્યનો પેલા પ્રકારનો હોય, શૂદ્રનો બીજા પ્રકારનો હોય. એટલે એ બધાને પાર કરીને આપણે આગળ આવવું પડે, પછી એવું થાય. એટલે બ્રાહ્મણ એટલે કે સત્વની જ્યાં પ્રધાનતા જેવો સ્વભાવ, ક્ષત્રિય રજસની પ્રધાનતાવાળો સ્વભાવ, વૈશ્ય એટલે રજસને તમસની પ્રધાનતાવાળો, શૂદ્ર તમસની. એટલે આ બધી પ્રધાનતાઓમાંથી આપણે બધાને સામે તરીને પાર કરીને આપણે બ્રાહ્મણ બનવાનું, શુદ્ધાંતઃકરણ બનવાનું. ચાલો પહેલાને પુણ્યયોની કહી. સદયોની કહો, સારી યોની કહો, પુણ્યયોની કહો, અસદયોની, ખરાબ યોની, રક્ષ, પિશાચ, શ્વપાક, પશ્વાદી, પાપયોને. પેલો દેવને બદલે રાક્ષસ બને, ઋષિને બદલે પિશાચ બને, ચંડા બને, પશુ બને. એટલે આવું બધું બને એટલે એક તો પહેલાં ખૂબ દુઃખ સહન કરવું પડે. એમાંથી બહાર નીકળતા કેટલી બધી વાર લાગી જાય. એટલે એને પાપ યોની કહેવામાં આવી. એટલે સદ અસદ યોની, આ સદ અસદ યોને તાસુ આ બધી યોનિઓમાં જન્મવાની, આ બધી યોનિઓમાં જન્મ થાય એને સદ અસદ યોની જન્મ. શું આ સારી નરસી યોનિઓમાં જન્મનું કારણ શું?
ગુણસંગ. અહમ મમ ઇત્યાદિ સંસારે કારણ ગુણ. તો કે આ જન્મ થવો એટલે શું થવું? અહમ મમ ઇતિ. પણ કહ્યું ને કે ભાઈ જન્મવું એટલે દેહમાં અહમ ભાવ સાથે જ જન્મવું, નર્યા નથી જન્મતા. અને દેહ સાથે સંબંધિતમાં મમ ભાવ થઈને જન્મવું. આ હું છું ને આ મારું છે, આ રીતે જ જન્મ્યા હોય ને આપણે. એનામ જન્મ, એનું નામ સંસાર. અહમ ઇત્યાદિ સંસાર છે કારણ. ટૂંકમાં જન્મીએ એટલે જે ઉપાધિમાં જન્મ્યા હોઈએ એમાં અહમ મમ ભાવ સાથે જ જન્મીએ. જે કોઈ જન્મે માત્ર ભગવાન સિવાય, બાકી બધા એવી જ જન્મે. એ તો જાત દેહવાન એવું કહે. ભગવાન માટે કહેવાય કે જાણે કે જન્મ્યા, જાણે દેહ ધરાવનારા. બાકી બધા તો દેહમાં અહમ ભાવ અને મમ ભાવ લઈને જ જન્મીએ. એનું કારણ શું છે? ગુણસંગ. હવે ગુણેશુ દૃષ્ટાદૃષ્ટેશુ ભોગ્યેશુ સજ્જતે પમાન સક્તો ભોજનેતિ સંગ. ઓકે, બહુ વિલક્ષણ એનો સમજ આપીશું. બીજી પણ સમજ આપશે, આપણે સમજીએ છીએ, પણ પહેલાં આવી સમજ આપે છે. તો ગુણસંગ ગુણેશુ સંગ. ગુણોમાં સંગ એટલે ગુણને શું અર્થ કરે? દૃષ્ટાદૃષ્ટેશુ ભોગ્યેશુ. જાણેલા નહીં જાણેલા ભોગ્ય પદાર્થને અહીંયા ગુણ કહેવામાં આવ્યા. કારણ કે એ સત્વરજસ તમસના જ ઉપજે છે જગતના વિષયો. એ જગતના વિષયો સાથે સંગ એટલે કે જોડનાર. સજ્જતે પુમાન સક્તો ભવતિ અનેન. ગુણેશુ સજ્જતે ઇતિ ગુણસંગ. આ ગુણોમાં આસક્તિ જન્માવનાર જે છે, ગુણમાં એટલે જગતના વિષયોમાં બધા વિષયો છે. આપણે વિષયોને ભોગ્ય વિષય તરીકે જુઓ. એના પ્રત્યે આકર્ષણ હોવું, પ્રલોભન હોવું. મારામાં કશુંક હોય ને તો વિષય મારામાં આકર્ષણ જન્માવે, પ્રલોભન ના જન્માવે. એટલે ગુણસંગ એટલે ગુણોમાં જગતના વિષયોમાં આ પ્રકારે જે મને બાંધે છે. કેવી રીતે? મારામાં ભોગ બુદ્ધિ ઉત્પન્ન કરવા દ્વારા મને બાંધે છે. ઇતિ સંગ કામ. એટલે આ ગુણસંગનો અર્થ કામ એવો કરવામાં આવે. એ બહુ સાધારણ અર્થ કરે, પણ ચાલો. તો ગુણો એટલે જગતના વિષયો અર્થ કરવામાં આવ્યો. અને એમાં જે સજ્જતે ટૂંકમાં એની અંદર જે બંધાય છે, જે બાંધે છે, કોણ? તો કે કામ છે. મારામાં રહેલો કામ એ જગતના વિષયમાં ભોગ બુદ્ધિ જન્માવે છે. જગતના તો વિષયો જ છે માત્ર. પણ વિષય મારી સમક્ષ આવે ને મારામાં પાણી આવે, મને આ ભોગવવાની ઈચ્છા થઈ આવે, એના માટે આ તો નિમિત્ત જ છે. પણ મારા મનમાં કામ છે ને જે એ કારણભૂત છે. એકલો કામ ન ચાલે, પણ આવો વિષય હોય જે કામ ઉત્તેજિત કરે. એ કામ પણ માત્ર હજી અવ્યક્ત અવસ્થામાં તો બહુ વાંધો નથી, ઉત્તેજિત થાય. ધ્યાય તો વિષાન પુંસ સંગસ્તેષુ બુજાયતે સંગાત સંજાયતે કામ. વિષયોનું ચિંતન કરવા દ્વારા, એમના ગુણોનું ચિંતન કરવા દ્વારા એમના પ્રત્યે સંગ જન્મે, તો કે રુચિ જન્મે, અને એમાંથી પછી કામના જન્મે, ભોગવવાની કામના જન્મે. એટલે આ પ્રકારે ગુણસંગનો અર્થ કામ એવો કરવામાં આવ્યો વ્યાકરણનો ઉપયોગ કરીને. બહુ ઉપયોગી છે અર્થ. તો આ કામ શું કરે છે? કામ ખલું પુરુષસ્ય બંધ. સત્યામ અવિદ્યાયામ. આ કામ છે ને એ બંધનરૂપ ક્યારે બને? અવિદ્યા હોય ત્યારે. નહીંતર એ પોતાનું કામ ના કરે પાછું.
કામ શું છે? વિક્ષેપ છે. વિક્ષેપ ક્યારે કામ કરે? આવરણ હોય ત્યારે. બહુ વિવેક ચૂડમાં સરસ સમજાવ્યું કે હિમાલયની અંદર કોઈ મુસાફર યાત્રા કરતો હોય, યાત્રી, અને સરસ તડકો હોય ત્યાં સુધી હિમાલયનો પવન છે ખુશનુમાં લાગે. પણ જો તડકો જતો રહ્યો, આવરણ આવી ગયું, વાદળ આવી ગયા કે તરત એ જ પવન પછી એને ઠંડીથી ઠૂંઠો આવે. તેવી રીતે અજ્ઞાન હોય ત્યારે આ બધા વિષયો બધા પવનનું કામ કરે ને એનાથી હું ધ્રુજી ઉઠો તો મારામાં ભોગ બધી જન્મે. મારું અજ્ઞાન ન હોય તો એ કામ, આ વિક્ષેપ મને કશું ના કરી શકે. પવન ખુશનુમાં બની જાય. એટલે જ્ઞાની પુરુષમાં કામના હોય ને તો બંધન કરનારી ના હોય. કદાચ કામના હોય તો સાત્વિક કામના હોય અને એ રીતે દુનિયા પર ઉપકારક બને એમની કામનાઓ. આપણી કામના બંધન કરનાર નીવડે, કારણ કે અજ્ઞાન સહિતની કામના છે. એટલે કહે છે સત્યામ અવિદ્યાયામ પુરુષસ્ય બંધ. આ કામ કે કામના કે તીવ્ર ઈચ્છા કે તૃષ્ણા જ્યારે અવિદ્યા હોય, આત્માનું જ્ઞાન હોય ત્યારે એ બંધ કરનાર બંધન છે. પુમાન કામેનૈવ ઉચ્ચાવચાની કર્માણી કરોતી. એકવાર સંગમાંથી કામના જન્મી, તૃષ્ણા જન્મી એટલે પછી મારી પાસે એ કર્મ કરાવીને છોડે. કાર્યતે શવશઃ કર્મ સર્વ પ્રકૃતિ ગુણે. ભગવાન કહે છે કે આ મનુષ્ય છે એને પેલો અંદરની વસ્તુ, રહેલી વસ્તુ કામ છે ને એની પાસે બધી કર્મ કરાવે છે. એકવાર આ કામનો આવેગ આવ્યો, તીવ્ર ઈચ્છા તૃષ્ણા જન્મી, એ મને પછી એકદમ જ અસ્વસ્થ બનાવી દે, વિક્ષિપ્ત બનાવી દે, વ્યાકુળ બનાવી દે. અને તેથી એને મારી પાસે એને પૂરી કરાવીને જ છોડે. આમ આવી રીતે કામના આવેગને કારણે, કામ એટલે ભૌતિક આ જાતીય કામ તો ખરો, પણ કોઈ વિષયની ભોગની ઈચ્છાને કામ કહેવામાં આવે. એ આ પ્રકારે માણસે વ્યાકુળ બનાવી દે, પરવશ બનાવી દે. અને કામે નૈવ ઉચ્ચાવચાની કર્માણી કરોતી. તે વખતે મારામાં ધર્મની ભાવના છે તો હું ધાર્મિક કર્મ કરીને મારી ઈચ્છા પૂરી કરીશ ધર્મ દ્વારા. નહીતર અધર્મ વડે પણ આ કામના પોતાની એટલે કે ઈચ્છા પૂરી કરાવશે. ઉચ્ચાવચાની કર્માણી કરોતી. ઘણા બધા ઉચ્ચ ઉત્તમ કર્મો કરે, અશ્વમેધાદી યજ્ઞ વગર કર્મ પણ કરે કામનાથી પ્રેરાઈને સ્વર્ગ વગેરે પ્રાપ્તિ માટે, કે અધમ કર્મ પણ કરે. તત્ફલમ સુખ દુઃખાત્મકમ. ઉત્તમ કર્મ કરે તો ફળ સુખ મળે અને અધમ કર્મ કરે ફળ દુઃખ મળે. ના તો ક્યારે ફળ થાય? ના એ બધા કર્મના ફળ ભોગવવા માટે તે પ્રકારની યોનિમાં જન્મ લેવો પડે. જેવું કર્મ કર્યું હોય એ કર્મના પરિણામે જે પ્રકારનું ફળ ભોગવવાનું હોય એ ફળ ભોગવવા માટે અનુકૂળ યોનિ જોઈએ. કોઈ કૂતરું થવું પડે, બિલાડું થવું પડે, જાત જાતનું કેમ થવું પડે? ગીર પણ થવું પડે. કેમ? એ પ્રકાર તો એ યોનિમાં એ કર્મના ફળ ભોગવી શકાય. માણસ બને, દેવતા બને, ઋષિ બને. નાના જન્મ વિહિ પ્રાપ્નોતી. આમ કામના છે અનેક પ્રકારના કર્મ કરીને અનેક યોનિઓમાં જન્મ લેવડાવવા માટે જવાબદાર છે. એવું કહ્યું. તો ભાઈ આ મહારાજ આપણે આ કયા આધારે આપ કહો છો? તથા જ શ્રુતિ સે યથા કામ ભવતી તત્ક્રતુ યત્ક્રતુ તત્કર્મ કરોતી. જેવી કામના જન્મે એવો સંકલ્પ જન્મે, સંકલ્પ એ પ્રકારે કર્મ કરે અને એનું ફળ પ્રાપ્ત કરે. કામાન્ય કામયતે મન્યમાન સ કામ જાયતે તત્ર તત્ર. મુંડકોપનિષદ. માણસ જ્યારે કામના લઈને આ દેહમાંથી વિદાય લે ત્યારે એ કામના પૂરી કરવા માટે જે અનુકૂળ છે એ પ્રકારની યોનિમાં જન્મ લે. હું શાસ્ત્રમાં કહ્યું છે, એના આધારે ટીકાકારે આ અર્થ કર્યો
ગુણસંગનો અર્થ. યત એવમ તથા સ્વવિદ્યૈક મૂલ કામ એવ પુરુષસ્ય. તેથી આત્મની અવિદ્યા જેનું એકમાત્ર મૂળ છે. આત્મની અવિદ્યામાંથી કામના જન્મે. કેવી આત્મની અવિદ્યા આ પ્રકારે આપણો દેહાતો બુદ્ધિ જન્મ આવે. હું દેહ છું, દેહ જેવડો છું, અલ્પ છું, અને તેથી અથોરો છું, ઊણો છું, જરૂરિયાતવાળો છું. આ પ્રકારનો ખ્યાલ મારામાં મુક્ત થવાની આવેગ જન્માવે છે. એટલે પ્રત્યેક કામ ઈચ્છા કે હોય કોઈક રીતે કશાક પ્રકારના બંધનમાંથી, કોઈક અસહાયતામાંથી, કોઈક પ્રકારની અલ્પતામાંથી મુક્ત થવા માટે ઈચ્છા હોય છે. છેવટે દરેક કામનામાં કોઈક પ્રકારની મુક્તિની ઈચ્છા હોય છે. જે પ્રકારનું બંધન તે સમય અનુભવતો હોય એમાં મુક્ત થવાની. આમ અવિદ્યા સ્વ અવિદ્યૈક મૂળ. આત્મનવિદ્યા એકમાત્ર જેનું કારણ છે એવા કામ. એ પુરુષસ્ય નાના યોનિષુ. આવો એક કામ છે. એટલે ગુણસંગને અનેક યોનિમાં જન્મ કારણ. તો ગુણસંગ કામ કર્યો અને એ પ્રકારના કામ છે એ અનેક પ્રકારના સારા નરસા કર્મ કરાવીને પુરુષને સારી નરસી યોનિમાં જન્મ માટેનું કારણ બને છે. પણ જન્મ થાય એટલે શું થાય? જન્મ, જરા, મરણા, દુઃખ અનુભૂતિ કારણ. જન્મ્યા એટલે બધું આ તો દુઃખથી શરૂઆત થાય. લઘુ વાસ્તવ મનનમાં કહેવામાં આવે ને, દુઃખનું કારણ તો દેહ જ છે. એ શેને કારણે છે? તો કે જન્મ કેમ છે? તો કે રાગ દ્વેષને કારણે કરતાં 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 અવિદ્યા સુધી લઈ ગયા આપણને. અવિવેક છે, અહંકાર છે. જન્મ, જરા, મરણાદિ દુઃખ અનુભૂતિ કારણ સિદ્ધમ. આ પ્રકારે ગુણસંગ કહો, કામ કહો, જે શબ્દ જન્મ્યો આત્મન અવિદ્યામાંથી જન્મ્યો એ કામ છે. આ જીવાત્માને સારી નરસી યોનિઓમાં જન્મ મળવાનું કારણ બને છે. આ પ્રકારે પોતે જે અર્થ કર્યો ને એ અર્થને પ્રમાણિત કરવા માટે આ બધી આ પ્રકારની આવી યુક્તિઓ આપી. યદ્વા અથવા સામાન્ય જે અર્થ સામાન્ય કરવામાં આવતો હોય છે. ગુણસંગ બીજો અર્થ કર્યો. સજ્જતે બધ્યતે અનેત સંગ. જેનાથી માણસ સજ્જતે એટલે કે બધ્યતે બંધાય છે. તો જેનાથી માણસ બંધાય છે એને સંગ કહેવામાં આવ્યો. તો ગુણસંગ ગુણેશુ સંગ ગુણસંગ. ગુણેશુ દેહેન્દ્રિયાદિશુ. આ દેહ ઇન્દ્રિયો વગેરે જે પ્રકૃતિના ગુણો છે, વિકારો છે, એમાં સંગ છે, એમાં સજ્જ થવું, એમાં આસક્ત થવું. કઈ રીતે? અહમ મમ અહંત્વ અહમિતિ અહંત્વ અભિનિવેશ લક્ષણ. ઉપાધિમાં અહમપણાનું જે અભિમાન થવું. તો આ ઉપાધિમાં અહમભાવ જન્મે. ઉપાધિ સંબંધ શબ્દાદિશુ ભોગ્ય ભેદી. આ ઉપાધિ બિચારી બહુ ઊણી છે ને. અનેક પ્રકારની તૃષ્ણાઓ છે એમાં. તો અનેક પ્રકારની તૃષ્ણાઓ, જરૂરિયાતો છે. તેથી આ જગતના વિશ્વમાં તરત ભોગ્ય બુદ્ધિ જન્મે. શબ્દાદિશુ ઇદમ ભોગ્યમ. આ ઇદમ અહમ, આ હું છું. ઇદમ ભોગ્યમ, આ ભોગ્ય છે. તો આમાં અહંત્વ અભિનિવેશ. આમાં અહમ ઉપાધિ અહમ એ પ્રકાર અભિનિવેશ થાય કે તીવ્ર આસક્તિ જન્મે અને આ જગતના વિષયોમાં ભોગ્ય અભોગ્ય છે એ પ્રકારે આ અભિનિવેશ થયા. અભિ અધ્યાસ સંબંધ સંગ્રહ આ છે. એટલે આ બે વસ્તુ કરે. ઉપાધિમાં અહમભાવ જન્મ આવે, વિષયોમાં ભોગ બુદ્ધિ જન્મ આવે. તો ઉપાધિમાં અહમભાવ જન્મે એટલે ઉપાધિની બધી મર્યાદાઓ કે તૃષ્ણાઓ છે એ બધી તૃષ્ણાઓ મારી બની જાય. તેથી તૃષ્ણાઓ
જેનાથી સંતોષાશે એ વિષયો ભોગ્ય બની જાય. આમ કઈ વસ્તુ મારી તૃષ્ણાને સંતોષ હશે એ મારો પોતાનો ખ્યાલ છે. એ દરેકના ખ્યાલ ભિન્ન ભિન્ન હોવાના કારણે દરેકની ઈચ્છાઓ ભિન્ન ભિન્ન હોય અને ભોગ્ય વિષયો ભિન્ન હોય. પણ આ એક વસ્તુ તો એક ચીલો સમાન જ છે, પ્રકાર તો સમાન જ છે કે ઉપાધિમાં અહંભાવ અને જગતના વિષયમાં ભોગ્ય બુદ્ધિ. આ પણ અધ્યાસ સંબંધ સંગ્રહ, આ પણ અધ્યાસનો સંબંધ છે. એટલે આ ઉપાધિ અહંભાવ અધ્યાસને કારણે છે અને વિષયમાં ભોગ્ય તો બુદ્ધિ પણ અધ્યારોપને કારણે છે. આ ઉત્પન્ન કરનારને સંગ કહેવામાં આવ્યો. એ તમે અવિદ્યામાં પંડિતા, આ અધ્યાસને જ પંડિતો અવિદ્યા કહે છે. એટલે આવરણમાં થયા જે વિક્ષેપજો એને અવિદ્યા કહે છે. અવિદ્યાવદેવ હિ પુરુષસ્ય કામ કર્માપી સતસદ્યોનિષુ જન્માદિ દુઃખ કારણમ. તો આ વળી પાછું આ કામ અવિદ્યા અજ્ઞાની જે પુરુષ છે એમાં જ આ કામ અને કર્મ છે એ સારી નરસિંહ યોનિમાં જન્મવાનું કારણ બને છે અને દુઃખનું કારણ બને છે. તો ભાઈ તન્નિવૃત્તિ કારણમ આત્મયાથાત્મ વિજ્ઞાનમ એવા. તેથી આત્માનું જ્ઞાન જો આ પ્રકારે કારણ હોય તો આત્માનું યથાર્થ જ્ઞાન છે એનો ઉપાય છે. તો ભાઈ આત્માનું યથાર્થ જ્ઞાન, આત્માનો શું સ્વભાવ છે? તચ્ચ ન સત્તન્ના સદુચ્ચેતેથી આત્મના. એટલે ભગવાને 12મા શ્લોકમાં કહ્યું, આખા વિષયનો અહીંયા ત્યાં આગળ ઉપોદ્ઘાત કરતા ભગવાને કહ્યું જ્ઞેયમ યત્તત પ્રવક્ષ્યામિ યજ્ઞાત્વા અમૃતમશ્નુતે. હે અર્જુન, જે જ્ઞેય છે, જે જાણવું જોઈએ એ વિશે હું તને કહીશ. જે જ્ઞાન પ્રાપ્ત કરીને અમૃતત્વ પ્રાપ્ત થાય, અમરતા પ્રાપ્ત થાય, મોક્ષ પ્રાપ્ત થાય. અનાદિમત પરમ બ્રહ્મ એ કહ્યું છે જ્ઞેય વિશે. અનાદિમત પરમ બ્રહ્મ ન સત્ત ના સદુચ્યતે. એ સત કે અસત એકે નથી કહેવાય. સત પણ નથી, અસત પણ નથી. એમ કરીને બ્રહ્મ કે આત્માના સ્વરૂપમાં સત અને અસત બંનેનો નિષેધ કરવામાં આવ્યો. એ તરફ ધ્યાન દોરે છે. ન સત્ત ના સદુચેતી આત્મના. એટલે સત અસત આ બંને પ્રકૃતિના ધર્મો છે. પ્રકૃતિ તદ વિકાર તદ ધર્મ તત્કર્મ સંબંધ લેશ શૂન્યત્વ સિદ્ધે. અસત એટલે સ્થૂળ, અસત એટલે સૂક્ષ્મ, સત એટલે કાર્ય, અસત એટલે કારણ. તો કાર્ય અને કારણ રૂપી આ જગત છે તો પ્રકૃતિની ઉપજે છે. એ સત અસતનો આત્મામાં નિષેધ કરવા દ્વારા ભગવાને કાર્ય કારણાત્મક પ્રકૃતિ નિષેધ કરી નાખ્યો. પ્રકૃતિ તદ વિકાર, વિકાર એટલે કાર્ય, પછી એના ધર્મ, એનું કર્મ, એનો સંબંધ. આત્મામાં બ્રહ્મમાં સત ને અસત નથી, મળે પ્રકૃતિ પણ નથી અને માટે એનું કાર્ય નથી, સંબંધ નથી, કશું જ નથી. એટલે આ પ્રકારે આત્મા પોતાના સ્વભાવથી સર્વદે પ્રકૃતિથી રહિત જ છે. અન્ય છે, પ્રકૃતિથી અસંગ છે, નિર્લેપ છે, અસ્પૃષ્ટ છે. એ નસત્તના સદુચેત દ્વારા ભગવાને કહી દીધું હતું. એ પ્રકારે આ વિવેક દ્વારા આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે કે સત અસતનો પોતાના પર આરોપ કરવામાં આવ્યો છે જે દુઃખનું કારણ છે, એ આરોપમાંથી મુક્ત થવું. અતત નિષેધ દ્વારા જે અતત છે, જે આત્મા નથી, આ સદ અસત શું છે? આત્મા નથી, અનાત્મા છે, પ્રકૃતિ છે. એના નિષેધ દ્વારા સદભાવ સિદ્ધે. તો આ પ્રકારે અનાત્મા નિષેધ દ્વારા તો સદભાવમાં એટલે સદભાવ સિદ્ધે એટલે કે પોતાના વાસ્તવિક સ્વરૂપની સિદ્ધિ માટે જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાન સ્વરૂપ નિરૂપણ દ્વારા સમ્યક પ્રતિપાદિતમ.
આ પ્રકારે આગળ ભગવાને ન સત્તન્ના સદુચ્યતે એમ કહીને આત્મા શું નથી કહ્યું. સદભાવ એટલે કે હોવાપણાનો ભાવ. એટલે શું નથી આ આત્મા એ નિષેધ દ્વારા કહેવામાં આવ્યું. સદભાવ સિદ્ધ શું છે કહેવા મળે જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાનગમ્યમિતિ બંને વસ્તુ ભગવાને કહી. ન સત્તન્ના સદુચય દ્વારા આત્મા શું નથી એ કહેવામાં આવ્યું કે સત અસત નથી. અને શું છે કહેવા માટે જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાનગમ જ્ઞાન એટલે ચૈતન્ય રૂપે જેને જાણવાનો છે એ પ્રકારના સ્વરૂપના નિરૂપણ દ્વારા એને આ પ્રકારે સ્વરૂપ નિરૂપણ દ્વારા આ બધું આપણે ચર્ચા કરી ગયા. ત્યાં જ્ઞાનમ શબ્દનો અર્થ ચૈતન્ય કરવામાં આવ્યો. એટલે ચૈતન્ય રૂપે જેને જાણવાનો છે આત્માને એ પ્રકારે હું શું છું એ પણ કહેવામાં આવ્યું. પહેલાં હું શું નથી એ કહેવામાં આવ્યું. હું શું કહેવામાં આવ્યું એ પ્રકારે ભગવાને આત્માના સ્વરૂપનું સમ્યક પ્રતિપાદન કરેલું જ છે. શેના માટે? જેથી આત્માને આ પ્રકારે જાણીએ તો આ પ્રકૃતિમાં અનાત્મામાં અહમમાં મુક્ત થઈએ અને આ પ્રકારે મુક્તિ પ્રાપ્ત થાય. એટલે મુક્તિ પ્રાપ્ત કરવા માટે બંધન સમજાવ્યું અને વળી આપણે આ અનાત્મ વિવેક કરી શકીએ માટે અનાત્માનું સ્વરૂપ સમજાવ્યું, આત્માનું સ્વરૂપ પણ સમજાવ્યું. જેથી આત્માના વિવેક દ્વારા આપણે મુક્ત થઈ શકીએ. યજ્ઞાત્વા અમૃતમશ્નુતે જે જ્ઞાન પ્રાપ્ત કરીને મનુષ્ય અમૃતત્વને પામે, અમરતાને પામે, મોક્ષ પામે. હવે ટીકા કહે પછીના શ્લોકમાં આ જ વસ્તુ છે ભગવાન હવે એનું પ્રતિપાદન કરે છે. આપણે જોઈશું પછીના ક્લાસમાં. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ ન વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સોમવારના દિવસ આ ક્લાસ નથી. આ ગીતાનો ક્લાસ પછી આવતા બુધવારે થશે.